વેસ્ટ ફૂડ બેસ્ટ યુઝ। જી હા, એંઠવાડમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ થયો છે। કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નવીનતમ સંશોધન એટલે સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ। શું આપણે કલ્પના પણ કરી શકીએ કે એંઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટા ભાગે જવાબ હશે ના, પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે તેવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે। તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે। આપણા દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખી સ્કિલ્ડ મેન પાવર મળી રહે તે ઉદ્દેશ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી। કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશેની માહિતી આપતા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર આર.એમ. ચૌહાણે જણાવ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે। લગભગ 11 લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે અને 75 કિલો ક્ષમતા ધરાવતા પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળે છે, જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે। મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે, જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે। નમસ્કાર જી। ભારત સરકારના સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે। આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે। યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ, વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી 15 જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે 75 કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે, એની અંદર આ 75 કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે। આ બાયોગેસ લગભગ એમ કે 7.5 કિલો જેટલો બાયોગેસ મળતો હોય છે। એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે। ત્યાં લગભગ મહિને 14 થી 15 બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે। આ બાયોગેસની અંદરથી સ્વચ્છ ઉર્જા મળી રહી છે, સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે જે સ્લરી મળે છે 200 થી 250 લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે। આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે। આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક 150 લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ। આ જે 75 કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને 11 લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે, જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઈન ઉપર કરવાના છીએ। ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે, ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ, કારણ કે આજે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર ફૂડ વેસ્ટ નીકળતો હોય છે ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ। નમસ્કાર। આજે આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના પ્રાંગણમાં છીએ। આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો
તે ફૂડ વેસ્ટ બેસ્ડ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે. તેને આ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વિકસિત કરવામાં આવેલો છે. આ પ્લાન્ટ છે એની સ્થાપના આ જે હોસ્ટેલ છે જે છોકરાઓની ક્રિષ્ના હોસ્ટેલ એની સાથે અટેચ કરી દેવામાં આવેલો છે, જેથી કરીને એમાંથી આપણને જે ગેસ મળશે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની મેસ એટલે કે ભોજનાલયમાં કરવામાં આવી રહ્યો છે. અને એની અંદરથી આપણે માસિક 4 થી 15 જેટલી એલપીજી બોટલ બચાવી રહ્યા છીએ. હવે આ જે રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કોલેજ છે એ ભારતની સૌપ્રથમ કોલેજ છે અને એક અનોખી કોલેજ છે જેની સ્થાપના વર્ષ 2009-10ની અંદર આપણા માનનીય વડાપ્રધાન જે હાલના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હતા ત્યારે તેમના પ્રયત્નોથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્કિલ્ડ મેનપાવર એટલે કે એન્જિનિયરો મળી રહે એના માટે કરવામાં આવી હતી. આ એક અનોખી કોલેજ છે. આ કોલેજની અંદર આપણે અત્યારે ધોરણ 12 પાસ એ ગ્રુપ હોય અથવા બી ગ્રુપ હોય અને ગુસ્સેટ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ છીએ. પ્લેસમેન્ટ બહુ જ સારું છે. બધા જ વિદ્યાર્થીઓને સોલાર, વિન્ડ, બાયો એનર્જી અને એન્વાયરમેન્ટલ ક્ષેત્રે જોબ મળી જાય છે બહુ જ સરળતાથી. આપણી બનાસ ડેરી અને અનેક કંપનીઓ આપણા છોકરાઓને રોજગારી આપી રહી છે. ઘણા બધા છોકરાઓ પોતાનું વેન્ચર એટલે કે એન્ટરપ્રેન્યોર પણ તૈયાર થયા છે, પોતાની કંપનીઓ અને પોતાના બિઝનેસીસ શરૂ કરી દીધા છે. હવે આ પ્લાન્ટની વાત કરીએ તો આ પ્લાન્ટ છે એ બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે આપણે કહીશું. તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ અનએરોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં આપણે જે ફૂડ વેસ્ટ એટલે કે અમારી જે આ ભોજનાલય છે એની અંદરથી લગભગ દરરોજનું અમે 75 કિલોગ્રામ જેટલું ફૂડ વેસ્ટ પેદા કરીએ છીએ. એ ફૂડ વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ. બાયોગેસ પ્લાન્ટમાં આ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરવા માટે આ પાછળ જોઈ રહ્યા છો એ પ્રમાણે મોટી ટાંકી છે, એને આપણે પાચક ટાંકી કહીએ. એની અંદર આ ટેબલ છે, એની અંદર આપણે ફૂડ વેસ્ટને નાખીએ. એ ટેબલની અંદર ફૂડ વેસ્ટ નાખતા એને અંદર જવા દઈએ, પાણી સાથે મિશ્ર કરીએ, એની સાથે સ્લરી પણ આપણે મિક્સચર કરીએ છીએ અને એનું શ્રેડર વડે નાના નાના ટુકડાઓમાં આપણે રૂપાંતર કરી અને ટેન્કમાં આપણે એને એકઠું કરીએ છીએ અને ટેન્કથી પછી પેલી પાચક ટાંકી મેં કહ્યું એની અંદર જાય છે. તેની અંદર હવાની ગેરહાજરીમાં એનું દહન એટલે કે પાચન થાય અને પાચન થયા પછી એમાંથી એક ગેસ છૂટો પડે છે. એ ગેસને આપણે કહીએ છીએ બાયોગેસ. આ બાયોગેસની અંદર મુખ્યત્વે CH4 એટલે કે મિથેન ગેસ હોય છે અને બીજો ગેસ હોય છે કાર્બન ડાયોક્સાઇડ. આ મિથેન ગેસ છે ને મિત્રો એ બહુ જ દહનશીલ એટલે કે બિલકુલ આપણા રસોડાની અંદર જે લાલ બાટલા એલપીજી અંદર જે પ્રકારનો ગેસ છે એનો મળતો ગેસ એટલે આપણો મિથેન ગેસ. એને આપણે રસોડામાં ઉપયોગ કરીને આપણી રસોઈ તૈયાર કરી શકીએ અને આપણે બિલકુલ કુકિંગ ગેસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું એ કે આ પ્લાન્ટ છે એની અંદરથી આપણને આ ગેસની સાથે સાથે બહુ જ ઉત્તમ એવું ઓર્ગેનિક મેન્યુઅર એટલે કે કુદરતી ખાતર આપણે તૈયાર કરીએ છીએ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. અને આ કુદરતી ખાતરને આપણે મડ પંપ વડે જે અમે એકઠું કરીએ છીએ દરરોજના લગભગ 250 થી 300 લીટર ખાતર અમે બનાવીએ છીએ અને આ 250-300 લીટર ખાતરને કુંડીમાં અમે એકઠું કરીએ છીએ અને અમારું નજીકનું જે ફાર્મ છે એગ્રોનોમી ફાર્મ એનું ટેન્કર અઠવાડિયે એકવાર આવે છે અને દર વખતે આવી અને લગભગ 1000-2000 લીટર ખાતર અહીંથી એકઠું કરી મડ પંપ વડે અમે એને એકઠું કરાવીએ છીએ. મડ પંપ એટલા માટે રાખેલો છે કે મડ પંપ વડે કરવામાં આવે તો બહુ ઝડપથી કામ થઈ જાય અને પાઇપ વડે એને આપણે સિન્ટેક્સની ટાંકીઓમાં ભરી અને આપણા ખેતરમાં લઈ જઈએ છીએ અને ત્યાં આગળ એનું આપણે વધુ અખતરા અને અમારા જે ફાર્મ સાઈડે જે સંશોધન થતા હોય છે એમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ રીતે આપણો આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ફૂડ વેસ્ટમાંથી બહુ જ સરસ એવું ગેસ અને સાથે સાથે આપણને કુદરતી ખાતર પૂરો પાડે છે. તો આ એક ઉત્તમ તકનીકી છે અને એને આપણે એમ કહીશું કે બહુ જ પવિત્ર તકનીકી છે. કુદરતની સાથે રહી અને કોઈપણ પ્રકારની કુદરતને હાનિ કર્યા વિના આપણે આ ગેસ અને ખાતર બનાવી રહ્યા છીએ એ આ પ્લાન્ટની ખાસ વિશેષતા છે. તો એના કારણે જે આપણે અત્યારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન અને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને નાથવા માટેનો પણ આ ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારના જે પ્લાન્ટ છે એ જુદા જુદા કહેવાય કે હોસ્ટેલ છે, હોસ્પિટલ છે, એવા મોટા રસોડાઓ જે ચાલતા હોય છે, ધાર્મિક સ્થળો હોય અને બધી જગ્યાએ તો એ જગ્યાએ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરી અને આ જે ઉર્જા અને ખાતર એનો વિકલ્પ આપણે આપી શકીએ છીએ. તો આટલું મારે આ બાબતે કહેવું હતું.